બધાને અને આપણે જો આજ તો વાડીએ આવ્યા છીએ ને આજ તો આપણે વાડીએ જ રાંધવાનું છે તો વાડીએ રાંધવા હાટું આપણે કઢી ખીચડી બનાવવાની છે એટલે જો પહેલાં તો આપણે ચૂલો જગવવો પડશે તો જો ચૂલો જગવવાની તૈયારી કરી દઈએ અહીંયા મંગાળો જોઈએ બીજું કાંઈ હોય નહીં જો હવે ચૂલો જગવવાની તૈયારી કરી દઈએ છીએ આપણે ચૂલો જગવવા મીડા છે આપણે વાસણ લાવ્યા છે એ બધું રાંધવા હાટું ઠામડા જોવે ખાવા હાટું એટલે જો આ બધું લઈને આવ્યા છીએ આપણે તપેલી ને આ બધા મસાલા ને બધું ઘરેથી લેતા આવ્યા છીએ એટલે કાંઈ રાંધવાનું આમાં બધા મસાલા લાવ્યા છીએ ડુંગળી મરચાં બધું લાવ્યા છીએ તો હવે જો આપણો આ ચૂલો જગી ગયો છે તો પહેલાં તો આપણે ખીચડી મેકવી છે એટલે પહેલાં કુકરમાં આપણે ખીચડી મૂકી દઈએ અને પછી આપણે કઢી બનાવશું હવે પહેલાં આપણે મેકી દઈશું આંધણ ખીચડીનું આમાં કુકરમાં પાણી નાખી અને આંધણ મૂકી દેવાનું છે હવે જો આપણે ખીચડી આ ધોઈ નાખવી છે અને ધોઈ પછી કુકરમાં ઓરી દેવી છે ખીચડી ધોવાઈ ગઈ હવે ઓરી દેવું કુકરમાં આપણી ખીચડી અમારે જો શીબડા ખાવા છે કઢી ખીચડી હારે તો જો શીબડા વીણવા આવ્યા છે તમારે શીબડા તો અહીંયા છે ઘણા બધા છે પણ હજી નાના છે આ કોક કોક મોટા થઈ ગયા કોક નાના છે જો આ મોટું શીબડું છે જો અહીંયા છે શીબડા તો ઘણા છે આપણે અહીંયા મોટા મોટા થઈ ગયા છે આ જો ટમેટી છે ટમેટી કવડી મોટી થઈ ગઈ છે આપણી બહુ મોટી થઈ ગઈ છે
કઢી કરવી છે એટલે જો આ સાસ ને બધું આપણે કઢીને ડોયો બનાવવો પડે એટલે જો આ સાસ ને બધું લઈ લીધું છે અને હવે કઢીની તૈયારી કરી નાખી. ખીચડી હજી સડે છે. આ ચણાનો લોટ છે એ આપણે આમાં નાખી દઈશું. આ બધો મસાલો ભેગો જ લાવ્યા છે આપણે મરચું મીઠું હળદર ને બધું ભેગું જ છે એટલે આ નાખી દેવું એમાં. આ છે મીઠું. અને આમાં છે ગોળ. જો બધું ભેગું કરી નાખી. આપણે આ તેલ તપેલીમાં મૂકી દીધું છે કઢી વઘારવા. તો હવે આપણે એમાં રાઈ જીરું નાખી અને કઢીને વઘાર કરી નાખશું. તો આ રાઈ જીરું નાખી દીધું છે આપણે. અને આ સુધારેલા મરચાં છે. કઢીને ગોયો તો આપણે પહેલાં જ કરી નાખ્યો છે. રાઈ જીરું તતડી જાય ને એટલે એમાં નાખી દઈશું આપણે મરચાં. ધુવાડો બહુ થાય છે. હવે નાખી દેવું મરચાં. હવે આ કઢીને ડોયો નાખી દઈએ. તો આપણે ખીચડી સડી ગઈ છે. હવે તો મસ્તીની સડી ગઈ છે. એકદમ હારામ હારી થઈ ગઈ છે. હવે આ ઠરી જાય ને ત્યાં કઢીએ સડી જાય પછી આપણે ખાઈ લઈશું. તો આપણે જો આ શીબડાએ સુધારી નાખ્યા છે ખાવા હાટું. તો આમાં મીઠું નાખી દીધું છે. તો જો હવે આપણે બધી કઢી ને ખીચડી ને બધું તૈયાર થઈ ગયું છે. અને હવે આપણે બેસી જવાનું છે ખાવા. તો હવે જો ખાવામાં આપણે બધાને ભાણામાં આપી દઈશું. કઢી ને ખીચડી ને બધું આપવા માંડીએ. જો ડુંગળી સુધારી નાખી છે. ટમેટા શીબડા છે. જો ડુંગળી છે આપણી. શીબડા છે. દહીં લાવ્યા છે. જો આપણો દહીં છે. ગાંઠિયા લાવ્યા છે. અને આ સાશે છે. તો હાલો બધા જમવા. તો ચેનલ ઉપર નવા હો તો લાઈક ને સબસ્ક્રાઈબર કરજો.